તમને લાગતું હશે હવે હવારના પોરમાં રિક્ષામાં બેહીને ક્યાં જાય છે, તો આપણે હવારના પોરમાં રિક્ષામાં બેહીને આપણે જુનાગઢ ફરવા નીકળ્યા હતા. તો જુનાગઢ ફરતા ફરતા આપણે શરૂઆત કરી દામોદર કુંડથી. જુનાળામાં જાવું કે દામો કુંડ નાવું, જુનાળામાં જાવું કે દામો કુંડ નાવું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવો. અહીંયા દામોદર કુંડમાં આપણે સ્નાન તો નહોતું કર્યું, પણ આમ આપણે પ્રસાદી લઈ લીધી. પછી તો ત્યાં પાછળ હતું મચ્છુકુંડ મહાદેવનું મંદિર, તો આપણે મહાદેવના દર્શન કર્યા. અને મહાદેવના મંદિરની બહાર નીકળીને પાછળ જ કૃષ્ણ ભગવાનના મંદિરની પાસે આ રેવતી કુંડ હતો. તો અહીંયા કુંડનો ઇતિહાસ કોઈ જુનાગઢ વાળાને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. પછી તો ત્યાં કૃષ્ણ ભગવાનનું મોટું મંદિર હતું, પણ અમે ત્યાં પહોંચ્યા ત્યાં દર્શન બંધ થઈ ગયા. પછી તો આપણે ગયા જુનાગઢના ગાયત્રી માતાજીના મંદિરે, તો અહીંયા આપણે ગાયત્રી માતાજીના દર્શન કર્યા. અને ત્યાંથી દર્શન કરીને આપણે નીકળી ગયા જુનાગઢનો ફેમસ કિલ્લો જોવા માટે, જેનું નામ છે ઉપરકોટ ફોર્ટ. આ છે ત્યાંનો એન્ટ્રી ગેટ. એલા ભાઈ એનું નામ એન્ટ્રી ગેટ છે, બાકી અહીંયા બે તોપ તો એકદમ જુનાગઢ માટે તાકીને જ બેઠી હતી. પણ તો અહીંથી આપણો આખો જુનાગઢનો નજારો જોયો. બાકી ઉપરકોટ ફોર્ટમાં હું જોયું એના માટે પાર્ટ 2 આવે છે. તો આજ માટે એટલું.